ગણતંત્ર દિવસ નિમિત્તે સર્વપ્રથમ હું સુરત શહેર પોલીસ પરિવાર તરફથી આપણા સુરતના નગરજનોને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું। 1950 થી 2026 તક बात કરીએ તો અમારે સંવિધાન લાગુ થયા, બધા અમે લોકો ભારતીય લોકો સંવિધાન સ્વીકાર્યા અને આજે અમે જોઈએ છીએ કે કેટલા ઝડપથી આપણા દેશનો વિકાસ થયા। એના મુખ્ય પાડું છે કે આપણા જો અમારા ગ્રંથ છે, અમારા સંવિધાન તો તમામ ધાર્મિક ગ્રંથોથી બી પવિત્ર છે। તો એના લીધે જો આજે 142 કરોડના દેશમાં જો અમે જે રીતે બધા લોકો એક સાથે હળી મળીને રહેતા હોય છે, અલગ અલગ અમારા જો ડાયવર્સિટી એટલી છે છતાં અમારી યુનિટી છે, ચાહે અમારા ભાષા હોય, ચાહે અમારા જો અલગ અલગ પ્રકારના મેલા 30 તહેવારો હોય, જો કોઈ દિવસ એવા નહીં લાગે લોકોના કે અમે આપણા રાજથી બહાર છીએ। માનનીય પ્રધાનમંત્રી સાહેબ અત્યારે ડીજી કોન્ફરન્સ પર આ સૂચના આપી છે कि हर पुलिस स्टेशन में एक हेल्प डेस्क रहे जे अलग अलग जो भाषा बोलता लोगों સાથે જો એવા માહોલ ક્રિએટ કરે કે એના કોઈ દિવસ નહીં લાગે કે અમે પોલીસ જતા અચકાઈએ। અને આ જ કામ જો માનનીય મુખ્યમંત્રી સાહેબ, માનનીય ડિપ્ટી સીએમ સાહેબના સૂચનાથી અમે લોકો કરી રહ્યા છીએ। हमारा આ વખતે જો મુહિમ રહેશે 2026 માં 2025 में જે રીતે અમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચાલુ